સુરતમાં અંતિમ સંસ્કાર દરમિયાન અજ્ઞાનતાનો વિચિત્ર કિસ્સો જોવા મળ્યો. મૃતકને અંતિમ ક્રિયા માટે સ્મશાને લઈ ગયેલા પરિવારજનો મૃતકને હોસ્પિટલ લઈ ગયા. મૃતક વૃદ્ધાને અર્થી સાથે હોસ્પિટલમાં જોઈ તબીબો પણ આશ્ચર્યમાં મુકાયા. સુરતમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે જેને માત્ર સામાન્ય લોકો જ નહીં પરંતુ હોસ્પિટલ પ્રશાસન અને સ્મશાન ઘાટના કર્મચારીઓને પણ આશ્ચર્યમાં મૂકી દીધા હતા. વાસ્તવમાં એક વૃદ્ધાના મૃત્યુ પછી તેના મૃતદેહને અંતિમ સંસ્કાર માટે સ્મશાન ઘાટ લઈ જવામાં આવ્યો હતો, પરંતુ ત્યાંથી દહન સંસ્કાર વિના જ મૃતદેહને ફરીથી હોસ્પિટલમાં પાછો લાવવો પડ્યો. સુરતમાં એક વૃદ્ધ મહિલાનું મૃત્યુ થયા બાદ સ્વજનો મૃતદેહને અંતિમ સંસ્કાર માટે સ્મશાન ઘાટ લઈ ગયા હતા, પરંતુ ત્યાં કંઈક એવું થયું કે જેના કારણે અંતિમ ક્રિયા થઈ શકી નહીં. ત્યારબાદ સ્વજનો ફરી મૃતદેહને અર્થી સાથે જ નવી સિવિલ હોસ્પિટલ લઈને પહોંચ્યા, જ્યાં જોઈને લોકો સહિત તબીબો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. ડોક્ટરોએ ફરીથી તપાસ કરીને વૃદ્ધાને મૃત જાહેર કર્યા અને જરૂરી દસ્તાવેજો આપ્યા બાદ લગભગ 10 કલાક પછી અંતિમ સંસ્કાર શક્ય બન્યા હતા. સુરતના પાંદેસરા વિસ્તારના શિવનગરમાં રહેતા 57 વર્ષીય સુનીતા દેવી તાંતી જે વૃદ્ધા છે તેમનું મોત થયું હતું. સ્વજનોના જણાવ્યા મુજબ સુનીતા દેવી લાંબા સમયથી બીમાર હતા. 13 ડિસેમ્બરના સવારે લગભગ 10 વાગે તેમને પોતાના ઘરે અંતિમ શ્વાસ લીધા. મૃત્યુ પછી સ્વજનો મૃતદેહને અંતિમ સંસ્કાર માટે ઉમરા સ્મશાન ઘાટ લઈ ગયા હતા. સ્મશાન ઘાટ પહોંચવા પર ત્યાંના સંચાલકોએ મૃતક મહિલાનું મૃત્યુનું પ્રમાણપત્ર અને જરૂરી દસ્તાવેજો માંગ્યા. સ્વજનો પાસે આ કાગળો હાજર ન હતા, જેના કારણે સ્મશાન ઘાટ પ્રશાસન અને સ્વજનો વચ્ચે વિવાદ થયો. નિયમ મુજબ કાગળોના અભાવે અંતિમ સંસ્કાર કરવાનો ઇનકાર કરવામાં આવ્યો. મામલો વધુ વકરતા પોલીસને આ બાબતે જાણ કરવામાં આવી. પોલીસ ઘટના સ્થળે પહોંચી અને સ્વજનોને સમજાવ્યું કે મૃત્યુ પ્રમાણપત્ર વિના અંતિમ સંસ્કાર શક્ય નથી. ત્યારબાદ પ્રશાસનની સલાહ પર સ્વજનો મૃતદેહને સુરતની નવી સિવિલ હોસ્પિટલ લઈ ગયા, જ્યાં મહિલાનું મોત થયું હતું. નવી સિવિલ હોસ્પિટલમાં અર્થીના રૂપમાં સજાવેલા મૃતદેહને સ્ટ્રેચર પર લાવવામાં આવ્યો. મૃતદેહ પર અંતિમ સંસ્કારના વસ્ત્રો અને ફૂલમાળા જોઈને હોસ્પિટલના સ્ટાફ, ડોક્ટર અને નર્સિંગ કર્મચારીઓ પણ ચોંકી ગયા. હોસ્પિટલના ઇતિહાસમાં આ કદાચ પહેલો કિસ્સો હશે જ્યારે મૃતદેહ સ્મશાન ઘાટ પરથી ફરી તપાસ સાથે હોસ્પિટલ લાવવામાં આવ્યો હોય. आनंद कुमार जायसवाल, मैं इस पेशेंट का पड़ोसी हूँ और जब हमें खबर मिला कि ये मर गई हैं तो हम लोग अपना क्रियाक्रम के लिए उमरगांव लेके गए. डॉक्टर सर्टिफिकेट में दिए नहीं थे, डेथ सर्टिफिकेट. उसके कारण सुबह 11 बजे से अभी तक हम लोग वह थे. फिर प्रशासन को मैंने खबर किया कि भाई कोई हल निकाला जाए. पूरा पेपर के साथ मैं था, लेकिन वो एक ही लफ्ज बोले कि जो यहाँ का रूल है वो रूल सभी के लिए आपको करना होगा. ये पेशेंट को आप लेके, बॉडी को लेके हॉस्पिटल जाओ सिविल. ये बॉडी अभी कहाँ से लाए? ये उमरगांव से बॉडी वापस लेके आ रहा हूँ, शमशान घाट से. ये डेथ सर्टिफिकेट के लिए. इसका नाम क्या है? मरने वाले का नाम क्या है? नाम जरा बताओ यार, हमको मालूम नहीं है. क्या नाम है इनका मरने वाले? गीता. कितनी साल की उम्र है? ये 57. फिर क्या हुआ? सुनीता देवी इनका नाम है. उम्र 57 है और इनको पहले से लकवा मार चुका था. ये दूसरी बार लकवा मारा है. 10 तारीख को यहाँ आए थे. शमशान घाट कितने बजे लेंगे? हम 11 बजे, 11:30 बजे शमशान घाट लेके वहाँ रखे हुए थे. ओके, अब यहाँ वापिस लेके आए कितने बजे आए? अभी कितना बजे है? अभी तो 6:30 होने वाला है. शाम के? हाँ, शाम के 6:30 बजे. हाँ, वापस लेके आए उमरगांव से. पुलिस ने बोला? हाँ जी, वहाँ हम प्रशासन बुलाए अपने हेल्प के लिए. प्रशासन वहाँ हमारे साथ वहाँ ऑफिस तक गए, वहाँ बातचीत किए. मैम बोली, वो लोग बोले कि भाई सर्टिफिकेट जब तक हमारा जो रूल है उसके अनुसार में इनका जलाएंगे. तो प्रशासन हमें बोले कि अभी हम आपको सहबानी का उपलब्धि करवा देते हैं. वहां से वो करवाए हैं, मैं आया हूँ. अब यहाँ डॉक्टर सर्टिफिकेट देंगे, फिर वापस टाइम मिलेगा तो ले जाएंगे, नहीं तो डॉक्टर से लिखवा के रखवाना पड़ेगा हमको. प्रशासन ये भी बोले हैं. कैसे पता चला कि ये तो घर पे ही सुबह ही. कैसे हुआ? वो लकवा शिकार है. पहला बार मारा, यह भर्ती हुआ, यह दिखाया. दूसरा बार मारा तो यह दिखाया. फिर
यहाँ से छोड़ दिया गया, फिर 10 तारीख के यहाँ एडमिट किया गया, फिर लाके तो डॉक्टर बोलते हैं कि इनको ले जाओ, लास्ट पोजीशन है, हाँ घर पे जितना सेवा करो। तो हम लोग को अनुमान ये हुआ कि मैं तो सिविल का सारा कागज है, इसके आधार पर हो जाएगा, लेकिन नहीं, वहां का जो नियम है वो डेथ सर्टिफिकेट मांगा, हम लोग नहीं ले गए थे। तो एक आदमी यहाँ आए, हमारे यहाँ डॉक्टर से बात किए, डॉक्टर बोला कि जब तक बॉडी नहीं देखेंगे तब तक हम सर्टिफिकेट नहीं देंगे। तो फिर वहां हम प्रशासन को बुला के, तब प्रशासन हमको, हाँ उमरा में 4 घंटा 5 घंटा हमारी बॉडी रहा। हाँ 2 बार प्रशासन बुलाए हम, जलाने के लिए बोला नहीं बोला सर्टिफिकेट लेके आइए तब होगा, हमारा जो नियम है वही करेंगे हम।